બેઠેલો કોઈ ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને જદી નાખ્યા થાકી ગયા એમ કે એટલે એનો વિડીયો તાળીઓ માટે નેતાઓ ગાળો બોલે છે। ગોપાલ ઇટાલિયાનો આવતો આ વિડીયો હવે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયા જે બોલે તો લોકો તાળી પાડે છે, પણ આ વખતે એમણે એવું બોલી દીધું કે બધાને આશ્ચર્ય લાગી રહ્યું છે। પહેલા તમે જુઓ આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા શું બોલી રહ્યા છે। આખા ગુજરાત રાજકોટ વાળા ત્યાં જોવા આવવાનું નથી। ભેસાણમાં ગોપાલભાઈ નું શું પિક્ચર છે? આ ગલે બેઠેલો કોઈ ભાજપ વાળા શું કેવું કે ઓલો કે કાંઈ આમાં હાલે જ નહીં, ગોપાલભાઈ જેવો એ આઈ છે ને આ અમને જદી નાખ્યા થાકી ગયા એમ કે એટલે એનો વિડીયો અમારે ભાવનગરમાં નોર્મલ છે। સોરી હો, મને ખરેખર ખબર નથી। ના ના ના, અમારે તો ભાવનગરમાં નોર્મલ બોલચાલમાં બેનો બોલે, ભાઈઓ છોકરા બધા બોલે, એકદમ રેગ્યુલર બોલે એવું કહેવાય। કેમ કે સુરતમાં નથી તો હાવ ગાલી બોલતા, ભાવનગર સાઈડમાં બેનો ભાઈઓ બધા બોલતા જ હોય છે, એટલે મને તો ખબર નથી કે હવે તો મિત્રો તમે સાંભળ્યું ને, આ તો નોર્મલ છે એમને કહીને વાત હલકી બનાવી દીધી, પણ સવાલ ઊભો એ થાય છે કે શું ખરેખર નોર્મલ છે કે એક નેતા જેને ફોલો લોકો કરે છે જો એ જ મંચ પરથી આવી ભાષા અને આવા શબ્દો વાપરે તો પછી યુવાનો શું શીખશે? લોકપ્રિય બનવું સરળ છે પણ નેતા બનવું મુશ્કેલ છે। તમારું શું કહેવું છે? ગોપાલ ઇટાલિયા સાચા કે ખોટા? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। માહિતી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો। આવી જ માહિતી માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।